ધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 3 માર્ક્સમાં આવતો મસ્ત મજાનો ટોપિક એટલે કે જમ્બલ પાર્ટ્સ. મિત્રો, આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવવા માટે તમારે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરવા જોઈએ. તો એના માટે અત્યાર સુધીમાં આપણે જમ્બલ પાર્ટ્સના 3 પાર્ટ અપલોડ કરી ગયા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો, જેથી તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો. પહેલો સવાલ, સૌથી પહેલું કામ તો શાંતિથી એક એક કટકા વાંચી જવાના. એટલે તમને ઘણો ખરો અંદાજ આવી જશે કે કયા ટોપિકથી મારે આ કટકાઓને જોડીને એક વાક્ય બનાવી શકાય. તો વાંચીએ ચલો. ક્રિકેટર, પ્લેસ, ધેન, બેટર, વિરાટ, એની અધર. લગભગ વાંચીને તમને અંદાજ આવી ગયો હશે કે અહીંયા ડિગ્રીનો કન્સેપ્ટ છે. અને એની અંદર પણ તમને જે અહીંયા બેટર દેખાય છે એને આધારે 100% ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. બીજું, અહીંયા તમને એની અધર આપેલું છે. આ જોઈને એ પણ ખબર પડી જવી જોઈએ કે કમ્પેરિઝનની અંદર કમ્પેરેટિવ ડિગ્રી તો કરીશ, પણ એની અંદર પણ એક વચનની વાક્ય રચના છે. તો ઘણું કામ તમારું આસાન થઈ ગયું. તો હવે ઓપ્શનને આધારે પણ કામકાજ કરી શકાય, અથવા તો તમે વાંચો ને ત્યારે જ તમને અમુક અંદાજ આવી જવો જોઈએ કે અમુક કટકા તો 100% જોડાશે. યસ, એ કટકાની વાત કરું તો મને અહીંયા 4 પછી 3 આવે એ 100% દેખાશે. કઈ રીતે? બેટર પછી ધેન. કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણની રૂપની પાછળ હંમેશા ધેન આવે, આ બધાને ખબર હશે. તો એક વાત પાક્કી થાય કે 4 અને 3 ની જોડી તો 100% બને. તો હવે 4, 3 વાળા પહેલા તો ઓપ્શન જોઈ લઈએ કઈ જગ્યાએ છે. અહીંયા છે જ નહીં, આ ઓપ્શન નીકળી ગયો. અહીંયા છે, રાખીએ. અહીંયા છે, રાખીએ. અહીંયા છે, રાખીએ. તો જો ઘણીવાર આવું તમે સિમ્પલી કામકાજ કરીને પણ અમુક ઓપ્શન તો તમે આમ જ કાઢી શકો. યસ, જે મેં તમને કાઢીને આપેલું છે. ત્યાર પછી વાત કરીએ બેટર ધેન પછી એની અધર આવે. તમને આ પ્રોપર વાક્ય રચના ખબર હોય તોય તમને ખ્યાલ આવશે કે 4, 3 અને 6 ની જોડી તો 100% બને. તો હવે એવું જોઈએ. ચલો, અહીંયા તો હતું જ નહીં, 4, 3, 6 અહીંયા નથી, એટલે ઓપ્શન બી પણ જાય છે. ઓપ્શન સી માં 4, 3, 6 છે અને ઓપ્શન ડી માં પણ 4, 3, 6 છે. એની સિવાયની કઈ નિશાની મળે છે એ પણ જોઈ લઈએ. તો એની સિવાયની નિશાની હવે વધે છે એક જ, વિરાટ કરતા, અને એની સાથે ક્રિયાપદનું પાંચમું રૂપ સાદા વર્તમાન કાળમાં આવે. એનો મતલબ 5 અને 2 ની જોડી પણ બને છે. તો હવે એવું જોઈએ, અહીંયા પણ છે 5, 2, અહીંયા પણ છે. તો મતલબ હવે તમારે સી અને ડી માંથી ઓપ્શન જોવાનો છે. તો હવે તમે આ એક એક ઓપ્શન મૂકીને તમે કામકાજ કરો ને તો એ ખ્યાલ આવી જાય. જેમ કે સૌથી પહેલા 5 મતલબ વિરાટ, ત્યારબાદ પ્લેસ, ત્યારબાદ બેટર, ત્યારબાદ ધેન, એની અધર ક્રિકેટર. યસ, ઓપ્શન સી માં પ્રોપર વાક્ય રચના છે. ઓપ્શન સી જવાબ બને. તો આ રીતે તમારે કામકાજ આમાં કરવાનું. મતલબ બીજા બધા ટોપિક કરતા તમારે થોડો સમય આ ટોપિકને તો આપવો જ પડશે, ત્યારે તમારું કામકાજ ચોકસાઈ વાળું થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટરેસ્ટિંગ ગેમ. વન ઓફ ધ ફૂટબોલ ઇઝ મોસ્ટ. 4 જ કટકા છે એટલે બહુ કામ આસાન થઈ જશે. અને વાંચો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા વન ઓફ ધ અને મોસ્ટ વાળી જોડી તો 100% બનશે. મતલબ ઓપ્શન જોયા પહેલા જ ખ્યાલ આવવો જોઈએ કે 2 અને 4 ની જોડી તો 100% બને. કયો કન્સેપ્ટ છે? સુપરલેટિવ ડિગ્રી, બહુવચનની વાક્ય રચના છે. તો ચલો 4 ઓપ્શન માંથી 2, 4 વાળી જોડી જોઈએ. સૌથી પહેલા તો અહીંયા 2, 4 આપેલું છે, અહીંયા 2, 4 છે, અહીંયા 2, 4 નથી અને અહીંયા પણ 2, 4 નથી. જોયું? તમને અમુક ટકા કન્સેપ્ટ ખબર હોય ને તમે આરામથી ઓછા સમયમાં અમુક ઓપ્શન તો કાઢી જ નાખશો. યસ, હવે ગુજરાતી પ્રમાણે જોઈએ. યસ, અથવા તો એક એક કટકો મૂકીને જોઈએ. ચલો, ફૂટબોલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ગેમ. યસ, ઓપ્શન એમાં જ પ્રોપર ભાવાર્થ થઈ જાય છે. ઓપ્શન બી ની વાત કરીએ તો ડાયરેક્ટ વન ઓફ ધ મોસ્ટ ફૂટબોલ ઇઝ ઇન્ટરેસ્ટિંગ આવું કઈ સેટ થતું નથી. ઓપ્શન એ તમારો જવાબ બનશે. નેક્સ્ટ 33, રેગ્યુલરલી યુ ડુ હેડ બેટર એક્સરસાઇઝ. વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા મને હેડ બેટર દેખાય છે, ઓફરિંગ સજેશન અથવા તો ગિવિંગ એડવાઇસ નું કીવર્ડ. અને બધાને ખબર છે કે હેડ બેટર સાથે V1 આવે. તો એ તમને ખબર હોય તોય ખ્યાલ આવે કે અહીંયા V1 એક જ જગ્યાએ છે, ડુ. મતલબ 4 અને 3 ની જોડી તો 100% બને. જોઈએ ઓપ્શનમાં 4, 3 ની જોડી કઈ જગ્યાએ આપેલી છે. અહીંયા છે નહીં, અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી. જોયું? કેટલું આસાન કામકાજ છે. હવે સોલ્વ કરીએ. ચલો,
ટુ પેલા લઈએ તો કરતા આવે. ચલો, કરતા પછી હેડ બેટર આવે. યુ હેડ બેટર ડુ રેગ્યુલરલી એક્સરસાઇઝ. આમાં આવું બને છે. અને આ જોઈએ, યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી. લગભગ હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે જનરલી ક્રિયા વિશેષણ વાળો શબ્દ છેલ્લે આવતો હોય છે. આવા આપણે વધારે જોઈએ છે. તો મિત્રો ઓપ્શન સી જવાબ બનશે. મિત્રો પ્રેઝન્ટેશન સમજાવટ સારું લાગતું હોય તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. Taller be selected if he intend where he could. હવે અહીંયા 6 ટુકડા છે તો ગભરાવાનું નથી. શું કામ? મને અહીંયા દેખાય છે if, મતલબ શોવિંગ કન્ડિશનની તમને વાક્ય રચના ખબર હોય એટલે કામકાજ તમારું થઈ જાય. ચલો ટુકડા વાળી વાત કરીએ તો સૌથી પહેલો ટુકડો મને જે નજરમાં આવે છે અને તમને પણ આવવો જોઈએ એ કે અહીંયા he could. યસ, મોડલ ઓક્સિલરી છે તો could પછી તા તો V1 આવે એક્ટિવ હોય તો, અથવા તો પેસિવ હોય તો B plus V3 આવે. તો V1 ક્યાંય નથી પણ પેસિવ વોઇસ માટે B plus V3 વાળી વાક્ય રચના છે. એનો મતલબ 6 અને 2 વાળી જોડી તો બને જ. જોઈએ ચલો 6 અને 2 વાળી જોડી ક્યાં આપેલી છે? ઓપ્શન એ માં આપેલી જ નથી, give. ઓપ્શન બી માં અહીંયા છે રાખીએ, અહીંયા પણ છે રાખીએ, અહીંયા નથી. જોયું? નાના એવા ગ્રામરના ટુકડાથી બે ઓપ્શન તરત નીકળી ગયા. બીજું, હવેનો ટુકડો જોઈએ. ચલો, જો અહીંથી શરૂઆત કરું તો હી પછી આવે તમારું સહાયકારક ક્રિયાપદ એ પ્રકારની વાત. તો હવે મને એવું એક જ જગ્યાએ દેખાય છે where. એનો મતલબ 3 અને 5 વાળી જોડી બનશે. હવે એવું જોઈએ. ચલો, આ બે ઓપ્શનમાંથી જોવાનું છે. એક તો મને 3 5 અહીંયા દેખાય છે અને અહીંયા ક્યાંય 3 5 છે નહીં. કામ થઈ ગયું આસાન. ઓપ્શન બી. હવે જે જવાબ સિલેક્ટ કર્યો ને, એક કામકાજ એ કરી લેવાનું, એક એક કટકાને વારા ફરતી અહીંયા મૂકીને જોઈ લેવાનું પ્રોપર સિન્ટેક્સ થાય છે અને એકવાર મનમાં બોલી લેવાનું. તમને લાગે કે આ તો પ્રોપર જેવું છે તો સિલેક્ટ કરવાનું. એટલે આ ટોપિકમાં તમારે બાકીના ઓપ્શન શું કામ નહીં એ પણ ધ્યાનમાં લેવું પડશે, ત્યારે તમારો જવાબ ચોકસાઈ વાળો થશે. ચલો, તમને અંદરથી એવું લાગતું હોય કે હવે તો 100% જમ્બલ પાર્ટ્સમાં પણ પૂરા માર્ક્સ સ્કોર કરી લઈશું તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. બીજું, તમારો કોન્ફિડન્સ વધારવા માટે અને સારા સ્કોર કરવા માટે આપણે ઓલરેડી એક્ઝામ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે. આ પ્લેલિસ્ટની અંદરના એક પણ વિડીયો મિસ ના કરતા, કારણ આસાન મેથડ સરળ પ્રેઝન્ટેશન સાથે બનાવ્યા છે જે તમને ઓછા સમયમાં આખો કન્સેપ્ટ પાક્કો થઈ જાય એવા મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે છે. તો એક પણ પ્લેલિસ્ટ મિસ ના કરતા. તમારી એક્ઝામમાં 100% સારા માર્ક્સ આવશે આની ગેરંટી છે. નેક્સ્ટ આગળ વધીએ. પુઅર ધો હી ઇઝ નીટલી ડ્રેસ, હી ઇઝ ઓલવેઝ. જોઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા ધો આપેલું છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન છે. તો તમારે એવી રીતે વાક્ય સિલેક્ટ કરવાનું છે કે ધો સાથે એક વાક્ય આવશે, આની સિવાય બીજું એક વાક્ય આવશે જેમાં કોન્ટ્રાસ્ટ હોવો જોઈએ. ચલો, તો હવે શાંતિથી અહીંયા જોશો ને તો આમ એક્ઝેક્ટલી ખ્યાલ નહીં આવે, પણ તમારે એક એક મુદ્દાને પકડીને કામ કરો ને તો કામ આસાન થઈ જશે. યસ, જેમ કે જનરલી ધો શરૂઆતમાં આવે આવું વિદ્યાર્થીઓ માનતા હોય છે, પણ ધો વચ્ચે પણ આવી શકે એટલે ખાસ ધ્યાન રાખવાનું. જો શરૂઆતમાં આવે તો 2 નંબર વાળી બધી પેર સાચી થઈ જાય અને જો વચ્ચે આવે તો તમે ડાયરેક્ટ પુઅરથી મતલબ વિશેષણથી શરૂઆત કરો એવી પેટર્ન નથી, એટલે ઓપ્શન ડી તરત નીકળશે. તમને આ પણ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ વાત કરીએ. ચલો, હવે ધો પછી કરતા લેવો પડે, જે મને અહીંયા બે જગ્યાએ દેખાય છે, કાં તો હી ઇઝ ઓલવેઝ અથવા તો હી ઇઝ. બંને ભાગ સેટ થાય છે. હવે જો તમે આ ભાગ લેશો તો એની સિવાયનું વાક્ય કોન્ટ્રાસ્ટ વાળું છે કે નહીં તમારે એ ચેક કરવાનું છે. તો 1 બાય 1 તમે ઓપ્શનમાંથી શાંતિથી પસાર થશો તો તમને ઈઝી લાગતો ઓપ્શન અહીંયા દેખાશે, ધો હી ઇઝ પુઅર, જો કે તે ગરીબ છે. હી ઇઝ ઓલવેઝ નીટલી ડ્રેસ, તો એ ભાવાર્થ મને ઓપ્શન સી માં દેખાય છે. ગરીબ છે છતાં પણ વ્યવસ્થિત ડ્રેસ એનો હોય છે, પહેરે છે. તો આ પ્રકારનું કામકાજ તમારે ગુજરાતીને આધારે પણ કરી શકાય, પ્રોપર સિન્ટેક્સના આધારે પણ કરી શકાય. નેક્સ્ટ 36. However fast he ran, catch did not he the train. Once again કોન્ટ્રાસ્ટ ફંક્શનનો મુદ્દો છે, કારણ however પછી વિશેષણ આપેલું છે. હવે તમને ખબર હોવી જોઈએ કે however પછી વિશેષણ આવે અને એના પછી કર્તા અને ક્રિયાપદ આવે. તો એવો મુદ્દો મને માત્ર એક જ જગ્યાએ દેખાય છે, he ran. તો એનો મતલબ 1 અને 2 ની જોડી તો 100% બનશે ભાઈ. તો ઓપ્શન જોઈએ અને 1 અને 2 વાળી જોડી રાખીએ, બાકીના કાઢી નાખીએ. અહીંયા 1 અને 2 વાળી જોડી છે નહીં, આ ગયું. અહીંયા છે રાખીએ. અહીંયા પણ 1 અને 2 નથી, ગયું. અહીંયા પણ નથી. ભાઈ આસાન થઈ ગયું કામકાજ. ઓપ્શન બી છે. છતાંય જોઈ લઈએ બીજી કોઈ જોડી થાય છે
તો હવે તમે બીજી જોડી માટે શાંતિથી જોશો તો ખ્યાલ આવી જાય કે ડીડ નોટ સાદો ભૂતકાળની નિશાની છે અને ડીડ નોટ પછી હંમેશા V1 આવે અને V1 એક જ જગ્યાએ વધ્યું છે એનો મતલબ 4 અને 3 ની જોડી પણ બને. જુઓ તો અહીંયા 4 3 ની જોડી છે. યસ, બંને જોડી ઓપ્શન બી માં સેટ થાય છે. પરફેક્ટ. હવે એક એક ટુકડાને આ પ્રમાણે મૂકીને વાક્ય પણ જોઈ લેવાનું. કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય દેખાય છે? જવાબ સાચો 100% છે. યસ. નેક્સ્ટ 37. Behaves the manager, Mr. Manan Patil, he were as if. શાંતિથી જોશો ત્યાં જ ખ્યાલ આવી જશે. as if એટલે મેકિંગ સપોઝિશન નો કન્સેપ્ટ, ધારણા કરવાની વાત. તો as if પછી બધાને ખબર હશે કે એના પછી કર્તા અને વેર વાળી વાક્ય રચના આવે. તો એ પ્રમાણે જોઈએ ને તો અહીંયા કર્તા અને વેર દેખાય છે. એનો મતલબ 5 અને 4 ની જોડી 100% બને. તો જોઈએ 5 અને 4 એક તો અહીંયા આપેલા છે, 5 અને 4 એક તો અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા નથી, આ ઓપ્શન એક ગયો. યસ, as if he were પછી સરખામણી વાળું નામ આવશે અને એની પહેલા કોઈ વાક્ય બને. યસ, તો હવે એવું વાક્ય તમને ક્યાં દેખાય છે એ જુઓ. ચલો, તો 5 અને 4 અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. જનરલી તમને એ પણ ખબર હશે કે તમારા સિલેબસમાં as if શરૂઆતમાં આવે આવા વાક્યો પણ નથી આવતા. એનો મતલબ તમે ઓપ્શન એ ને પણ કાઢી શકો. હવે બી અને સી માંથી જોવાનું છે. 2 અને 3 શરૂઆતમાં દેખાય છે, ત્યાંથી ખબર પડી જશે. ધ મેનેજર કરતા, મિસ્ટર મનન પાટીલ એ કરતા, તો અહીંથી ખ્યાલ નહીં આવે. ચલો, આ ઓપ્શન જોઈએ. ધ મેનેજર બિહેવ્સ, એટલું સાચું છે કહી શકાય. મિસ્ટર મનન પાટીલ બિહેવ્સ, આ પણ સાચું કહી શકાય. વાક્ય રચના પરફેક્ટ થાય છે, પણ આપણે જે ધારણા વાળી વાત કરીએ તો આ પ્રમાણે બનાવવું પડે કે મનન પાટીલ વર્તન કરે છે જાણે કે મેનેજર હોય, અને એ પ્રમાણે ભાવાર્થ તમે બનાવો તો અહીંયા સેટ થાય છે. જો મિસ્ટર મનન પાટીલ બિહેવ્સ એઝ ઇફ he were the manager, તો પ્રોપર ભાવાર્થ સી માં સેટ થાય છે. આમાં વાક્ય તો બને છે પણ મતલબ એઝ ઇફ વાળો સેટ થતો નથી. એટલે ઓપ્શન સી તમારે જવાબ લેવો પડે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ 38. લુક બ્યુટીફુલ, ધેટ મોબાઈલ લાર્જ, 2 is 2. અહીંયા 2 અને 2 દેખાય છે. આ જોઈને ઘણા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે આ તમારું સોલ્વિંગ રિઝલ્ટ નો કન્સેપ્ટ છે. અને જેમને આ કન્સેપ્ટ ખબર હોય કે 2 2 ની વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ આવે તોય તમારું કામ આસાન થઈ જાય. મતલબ પહેલું સ્થાન 4, ત્યારબાદ વિશેષણ મતલબ 3 અને પછીનું 2 મતલબ 6. ઘણું કામ આસાન થઈ ગયું. 4 3 6. ચલો આ પેર પહેલા તો જોઈએ ક્યાં આપેલી છે. અહીંયા છે 4 3 6. અહીંયા નથી, લા કાઢી નાખીએ. અહીંયા પણ નથી, કાઢી નાખીએ. અહીંયા પણ નથી. ભાઈ આટલું કામ આસાન છે. મને ખાલી અમુક કીવર્ડ્સ ખબર હોય ને વાક્યરચના ખબર હોય ને તો આવડી જાય એટલો મસ્ત મજાનો મુદ્દો આસાન છે. તો મિત્રો તમને 100% મજા આવતી હશે. એટલા આસાન મેથડથી આપણે બધા વિડીયો બનાવેલા છે. તો આવા જ મેથડથી તમારે ભણવું હોય અને વિજ્ઞાન પ્રવાહમાં પણ તમારે ઓછા સમયમાં સારો સ્કોર તૈયાર કરવો હોય તો પરફેક્ટ સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે તૈયાર થયેલો ડિઝાઇન થયેલો કોર્સ એટલે કે આઈએમપી બેચ. ભલે તમે આખા વર્ષ દરમિયાન ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં તડામાર તૈયારી કરો છો, ઇંગ્લિશમાં સમય નથી આપી શકતા, છતાં પણ ઓછા સમયમાં ક્વોલિટી વાળો કોર્સ એટલે કે આઈએમપી બેચ. આ કોર્સની ખાસિયત તમે જોઈ શકો છો. વાંચવા માટેનું કન્ટેન્ટ પણ તમને કલરફુલ ડિઝાઇનમાં મળે છે અને વિદ્યાર્થીઓને અલગથી વોટ્સએપ ગ્રુપ બને છે જેમાં વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ ને ઘણી બધી વસ્તુઓ થાય છે. તો આ કોર્સમાં તમે લાભ લઈ શકો છો. ઘણાને થાય કઈ રીતે લાભ લેવો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, જેની અંદર તમારે આ કોર્સમાં એનરોલ થવાનું છે. બધા જ વિદ્યાર્થીઓને, ગુજરાતના વિદ્યાર્થીઓને પોસાય એવી નાની એવી અમાઉન્ટ ડિઝાઇન કરેલી છે જે ખાસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચેક કરી શકો. બીજો મહત્વનો કોર્સ, બોર્ડમાં છો તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન તો ખાસ સોલ્વ કરવા જોઈએ, કેમ કે એમાંથી 60% 70% કન્સેપ્ટ રિપીટ થતા હોય છે. તો એનો પણ કોર્સ બનાવેલો છે. ખાસ લાભ લઈ લેજો. બીજું નેક્સ્ટ, એઝ હર કોચ પ્લેસ બેડમિન્ટન મીના એડવાઇસીસ. જો ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા એઝ એટલે એક્સપ્રેસિંગ મેનર વાળો કન્સેપ્ટ છે. તો એઝ પછી કર્તા ને ક્રિયાપદ આવવું જોઈએ. ચલો જોડી એ કઈ બને છે પહેલા તો એ શાંતિથી વિચારો. જોડી બનાવવા માટે મને અહીંયા એક ભાગ દેખાય છે મીના પછી પ્લેસ બેડમિન્ટન. યસ, 4 3 વાળી જોડી બને. કાલ પ્રમાણે જોવા જઈએ તો 4 3 વાળી જોડી મને અહીંયા નથી આપેલી, અહીંયા આપેલી છે, અહીંયા પણ નથી, અહીંયા એક છે. હવે કોમન સેન્સ તમને આ ફંક્શન નું ખબર હોય તોય ખ્યાલ આવી જાય કે એજ છેલ્લે તો આવતું જ નથી. યસ, વચ્ચે આવે ને આગળ એક વાક્ય આવે છે. તો એ પ્રમાણે ઓપ્શન ડી સેટ નથી થતો. પ્રોપર હવે ઓપ્શન બી માં જોઈએ. ચલો, મીના પ્લેસ બેડમિન્ટન
as her coach advises. Yes, option B perfect. પ્રોપર ભાવાર્થ એક્સપ્રેસિંગ મેનરનો અને પ્રોપર વાક્ય રચના ઓપ્શન બી માં સેટ થાય છે. નેક્સ્ટ 40. Canada saw that Ram went to join a master course he could. જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા સો ધેટ આપ્યું છે મતલબ સોલ્વિંગ પર્પસ. તો સો ધેટ ની વાક્ય રચના શું આવે? આગળ એક કાળવાળું વાક્ય અને પાછળ મોડલ ઓક્સિલરી. યસ, તો હવે એ પ્રમાણે કીવર્ડ જોઈએ તો મને પાછળ મોડલ ઓક્સિલરી વાળું કંઈક હિન્ટ મળે છે. યસ, કુડ પછી હંમેશા V1 આવે જે અહીંયા દેખાય છે. મતલબ 5 અને 3 ની જોડી તો 100% બનશે. બીજી કોઈ નિશાની દેખાય છે તો એ પણ જોઈ લઈએ. હા, નિશાની દેખાય છે. રામ વેન્ટ ટુ કેનેડા. કેનેડા ગયો કે જેથી. એનો મતલબ 2 અને 1 ની જોડી પણ દેખાય છે. મને 2 જોડી મળી ગઈ. તો હવે કામ તો બહુ આસાન થઈ જશે. જોઈએ ઓપ્શન. ચલો 5 3 અને 2 1 આમાં નથી. ચલો આ ગયું. 5 3 2 1 આ પણ ગયું. 5 3 2 1 નથી. અહીંયા 2 1 પણ છે અને 5 3 પણ છે. હવે એકવાર મૂકીને જોઈ લે. ચલો રામ વેન્ટ ટુ કેનેડા so that he could join a master course. Perfect. Option B is the right answer. તો મિત્રો આવી રીતે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો કામ આસાન થઈ જાય. આ વિડીયોમાં જે આપણા ફંક્શનને આધારે જમ્બલ પાર્ટ્સ બને ને એ જ બધા ડિસ્કસ આપણે કરી, જેથી ફંક્શન તમારા જો પાવરફુલ હોય ને તો તમને રિયલમાં આ 10 વાક્યો તો અઘરા લાગશે જ નહીં. આઈ હોપ તમને 100% બધા જ વાક્યો સમજાઈ ગયા છે. અને આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ. વી વોન્ટ મોર વિડીયોઝ. વિજ્ઞાન પ્રવાહમાં ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આગળના બધા પાર્ટ જોવાના બાકી હોય તો ખાસ જોજો, કારણ જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલો જ વધારે સ્કોર થશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.